જે આપનું નામ? મારું નામ સમીરભાઈ છે અને અહીંયા આપણા ગોડાઉન છે અને અહીંયાથી જેટલી ગાડીઓ જાય છે અમારી કમ્પ્લેન લે છે કે સામે જે દેખાઈ રહી છે આ રસ્તો જે જઈ રહ્યો છે આપણા સચિન સુધીનો એની અંદરમાં ટ્રાફિક કરવામાં આવી જાય છે. પાર્લેજી વાળા છે, 2-3 બીજી કંપની વાળા છે અને રસ્તો આખો જામ કરી નાખે છે. જ્યારે અમારા ડ્રાઈવરો બિચારા ગાડી લઈને ભરેલી ગાડી લઈને અમારા ડ્રાઈવર ને બીજા પણ ડ્રાઈવરો લોકો આવે છે અને જીવનો જોખમ છે કેમ કે સાઈડમાંથી ગાડી કાઢે અને આમાં નાલામાં પડી જાય એટલે મોતનું જોખમ છે. એટલે અમારી સરકારને અને તમારા થ્રુ પોલીસ સ્ટાફને કે જે ગ્રામ પંચાયતના જે વડીલો છે એમને અમારે આ અરજી કરવાની થાય છે કે અમારને આનું નિકાલ લાવે અને અમારી આ જે ગાડીઓ જાય ત્યાં ટ્રાફિક ન લાગે એના પર કાર્યવાહી સખત થવી જોઈએ. તમે કમ્પ્લેન કરી છો? અમે લોકો કમ્પ્લેનમાં ત્યાં મળવા ગયા હતા પણ અમને એવું કીધું છે કે તમારે ત્યાં જાઓ, અહીંયા જાઓ. અમને આ બધી જગ્યા અમને આમ તેમ અમને જગા આપી. પછી અમને અહીંયા કહેવામાં આવ્યું કે અહીંયા ભાણોદરાની અંદર જવું છે તમારે, ત્યાં જઈને તમે એને મળી લેજો. સરપંચ કે તલાટી જે પણ હોય એને મળીને અરજી આપી દે. તો અમે કાલે જઈને એ અરજી આપી દઈશું અને આ જરાક તમારા માધ્યમથી અને આ મીડિયાના માધ્યમથી જરાક અમારો આગ્રહ છે કે આનો નિકાલ લાવે અને અમને જરાક ન્યાય અપાવે.